નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને બુલેટ બ્રેકિંગ સાથે હું છું અમિતા। હું છું આપની સાથે ભાવિકા। મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો વડોદરામાં શિવજી કી સવારીમાં અમિતભાઈ શાહ આપશે હાજરી। આવતીકાલે ઋણમુક્તેશ્વર પ્રતાપનગરથી નીકળશે શિવજી કી સવારી। સુરસાગર તળાવમાં મહાઆરતીમાં જોડાશે અમિતભાઈ શાહ। શિવરાત્રીને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। 9 ડીસીપી 14 એસીપી સહિતના અધિકારીઓ રહેશે તૈનાત। ભારત પાકિસ્તાન મેચને ધ્યાનમાં રાખીને પણ ગોઠવાયો બંદોબસ્ત। શિવરાત્રીને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। અમિતભાઈ શાહ કાલે આવશે વડોદરા। 9 ડીસીપી 14 એસીપી સહિતના અધિકારીઓ રહેશે તૈનાત। સાલાના સાલ મુજબ વર્ષોથી શિવ પરિવાર યાત્રા રણમુક્તેશ્વર મહાદેવથી નીકળે છે। વડોદરા શહેરના શિવ ભક્તો આનંદથી આ ઉત્સવ ઉજવે છે। મારી વિનંતી કે આ ઉત્સવમાં જોડાઓ અને રંગે ચંગે આ ઉત્સવ ઉજવો। આ વખતે જે મહાઆરતીમાં ખાસ કરીને ભારત સરકારના ગૃહમંત્રી અમિતભાઈ શાહ તેમજ રાજ્યના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જગદીશ વિશ્વકર્માજી બી પધારવાના છે, મહાઆરતીમાં ભાગ લેશે। અમિતભાઈ શાહનું આશીર્વાદ વચન બી આ સ્ટેજ ઉપરથી કરશે। આવો આપણે બધા સાથે મળીને આ શિવ ઉત્સવ, શિવોત્સવ તેમજ જે શિવ પરિવાર યાત્રા છે, ભગવાન સર્વેશ્વર મહાદેવની મહાઆરતી છે, આ બધામાં શિવ ભક્તો રંગે ચંગે આ કાર્યક્રમો 23 જેટલા મંદિરો તે ઉપરાંત શિવજીની સવારી અને મહાનુભાવોના સુરક્ષાના પરિપ્રેક્ષમાં વડોદરા શહેર પોલીસ તરફથી ડિટેલ્ડ સિક્યુરિટી અરેન્જમેન્ટ ગોઠવવામાં આવ્યો છે। છેલ્લા એક અઠવાડિયાથી આપણા જુદા જુદા પ્રકારના પ્રેપરેશન્સ, રૂટની નિરીક્ષણ અને સેનિટાઇઝેશન એક્સરસાઇઝ, ઇન્ટર એજન્સી કોઓર્ડિનેશન, કેટલાક ઓબ્સ્ટ્રક્ટિવ સ્ટ્રક્ચર્સના રિમૂવલ અને વાઇટલ ઇન્સ્ટોલેશનના સુરક્ષા વગેરે વગેરે અંગે આપણે એક્સરસાઇઝ કરી છે। આવતીકાલે જે ડી-ડે છે આના અનુસંધાને વડોદરા શહેર પોલીસ તરફથી 9 ડીસીપી, 16 જેટલા એસીપીઓ, 85 જેટલા ઇન્સ્પેક્ટરો, 175 જેટલા સબ ઇન્સ્પેક્ટરને 3,500થી વધારે પોલીસ અધિકારી કર્મચારીઓ સાથેની એક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે। ભાવનગરના પાલિતાણા નાનીમાળમાં જીર્ણોદ્ધાર મહોત્સવ યોજાયો। કૈલાસધામ મંદિરમાં ભવ્ય જીર્ણોદ્ધાર મહોત્સવનું આયોજન કરાયું। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા। મોટી સંખ્યામાં ભક્તો પણ કૈલાસધામ ખાતે ઉમટી પડ્યા। ઉદ્યોગકાર મિકેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ હાજરી આપી। મહેશ સવાણી, દિનેશભાઈ નાવડિયા પણ ઉપસ્થિત રહ્યા। વલ્લભભાઈ સવાણી અને મનુભાઈ માંગુકિયા પણ હાજર રહ્યા। રામજી માંગુકિયા, માધવજીભાઈ પટેલ, સાધુ સંતો સાથે નાનીમાળ કૈલાસધારમાં જીર્ણોદ્ધાર મહોત્સવમાં ઉપસ્થિતિ નોંધાવી। એ આપ સૌ માટે આ અદ્ભુત મંદિરો તૈયાર કરવામાં આવ્યા છે અને આજે તેની પ્રતિષ્ઠા અને જીર્ણોદ્ધારનું કામ જ્યારે પૂર્ણ થયું છે ત્યારે હું ગામના સૌ નાગરિકોને અભિનંદન આપું છું। આમાંથી કેટલા લોકો એવા છે કે જેને 12 જ્યોતિર્લિંગોના દર્શન કર્યા છે? 12 કોઈ 12 જ્યોતિર્લિંગ જઈને દર્શન કર્યા હોય એવા કેટલા લોકો છે? અહીંયાની ગામમાં નહીં, આ પરિવારને કેમ અભિનંદન આપવા પડે? આમાંથી કેટલા લોકો એવો સંકલ્પ લીધેલો, કેટલા લોકો એવું સપનું જોયેલું કે હું 12 જ્યોતિર્લિંગ અલગ અલગ જગ્યા પર જઈને દર્શન કરીશ, અને કેટલા લોકોનું સપનું સાકાર થયું? પરંતુ આ ગામ અને આજુબાજુના હજારો ગામના નાગરિકોને સપનું સીધું સાકાર થવાનું છે, કારણ કે હવે 12 જ્યોતિર્લિંગના દર્શન એ આપણે આ ગામની અંદર નાની માલમાં જ આપણે સૌ લોકોને ઉપલબ્ધ થવાના છે। તમે સૌ ભાગ્યશાળી કેમ છો? જ્યારે દેશના કરોડો સનાતની ભાઈ બહેનો એને આ 12 જ્યોતિર્લિંગે દર્શન કરવા જવા માટે વર્ષો વર્ષ લાગી જાય છે એની મનોકામનાઓ પૂરી કરવામાં।
પરંતુ તમારી આજે ખુશી બમની નહીં 10 ગણી કેમ હોવી જોઈએ કે તમારે આ 12 જ્યોતિર્લિંગ દરરોજ વહેલી સવારે જાગશો, ખેતરે જશો, બાળકો ભણવા જશે કે પછી કામે જતા હશો, તમને 12 જ્યોતિર્લિંગના દર્શન દરરોજ પ્રાપ્ત થવાના છે. 1000 માણસો પ્રસાદ લે એવી અમે વ્યવસ્થા કરી છે. આજના જે આજ અમારું આ જે 25 વર્ષ જૂનું મંદિર છે એના મુખ્ય જીર્ણોદ્ધાર માટે મુકેશભાઈ મંચીભાઈ એમના હૃદયની અંદર જે પ્રેરણા જાગી કે મારે આનો કાંક વિકાસ કરવો છે, તો એ વિકાસના દરમિયાન આ જેને પૂજ્યું છે બાપુએ, વિજયગીરી બાપુ એના હૃદયની અંદર વચ્યા અને આ કાર્યક્રમને દીપાવ્યો છે. એને જ્યોતિર્લિંગની સ્થાપના થઈ છે અને એના જે જીર્ણોદ્ધારનું કામ કર્યું છે એવા મુકેશભાઈ પટેલ, મંજીભાઈ પટેલ અને એમના સમગ્ર પરિવારને પણ હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ નાનીમાળ ગામની અંદર જ્યારે આટલું પવિત્ર અને પાવન કાર્ય થઈ રહ્યું છે ત્યારે ગામજનોને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મહાશિવરાત્રિ છે ગુજરાતની અંદર, જૂનાગઢની અંદર મહાશિવરાત્રિનો બહુ ભવ્યથી ભવ્ય રાજ્ય કક્ષાનો મેળો ભરાય છે. અનેક શ્રદ્ધાળુઓ ભવનાથ દાદાના દર્શન કરવા આવે છે. ત્યારે મહાશિવરાત્રિની આપ સૌને, સમગ્ર દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. 12 મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો, એને એકદમ નવીનીકરણ કરવામાં આવ્યું. પ્લસ બીજા 5 મંદિરો, ગણેશજી, હનુમાનજી દાદા, માતાજીનું મંદિર, કાળભૈરવજીનું મંદિર, એમ કરીને ટોટલ 17 મંદિર. અને હું આ ગામનો વતની છું, તો મને પણ એવું થયું કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જેઓ શિવ ભક્ત છે અને એમનાથી પ્રેરણા લઈને કે આજે મને પણ એવું થયું કે આજે માનનીય વડાપ્રધાન શ્રી જે દેશમાં જેટલા જ્યોતિર્લિંગો છે, આપ જાણો છો કેદારનાથ છે, બદ્રીનાથ છે, સોમનાથજી છે, દરેક જગ્યાએ અત્યારે એનું બહુ સરસ રીતના એક નવીનીકરણ કરી રહ્યા છીએ એમના માધ્યમથી. તો આજે એક દેશના નાગરિક તરીકે એક સારો મેસેજ જાય અને એક સ્વચ્છ ગામ, સુંદર ગામ. અને અમારા ગામમાં દરેક વરણ રહે છે, પણ અમારા ગામની અંદર આજે 4000 માણસોની વસ્તી છે, પણ નિર્વિધ બિલકુલ વિવાદ વગર એકમેક થઈને આજે આ વાત 100% ગેરંટીથી કહી શકું છું કે એક પણ પ્રકારનો કોઈ પણ વાદ વિવાદ કે કોઈ પણ પ્રકારની જાતિ જ્ઞાતિ વાડા વગરનો આ એક સુંદર અમારું જે ગામ છે, તો ગામ માટે કશુંક કરવાનું મને એક ઈચ્છા થઈ અને આજે અમે સૌ મળીને પરિવારે. ભાવનગરમાં હર્ષભાઈ સંઘવીના હસ્તે વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ભાવનગર મનપાની 5 ઈ બસનું લોકાર્પણ કરાયું. ભાવનગરને મળશે આ નવી બસોનો લાભ. છેલ્લા ઘણા સમયથી સિટી બસ સેવાથી વંચિત હતું ભાવનગર. નીમુબેન બાંભણિયા સહિતના નેતાઓ પણ હાજર રહ્યા. કેસરિયા વિકાસની આ કેસરિયા બસો 50 થી વધારે બસો ભાવનગરના નાગરિકોની સુવિધા માટે ખુલ્લી મૂકવા બદલ આદરણીય પ્રધાનમંત્રીજી, અમે સૌ આપના ખૂબ ખૂબ આભારી છે. 18.24 કરોડના ખર્ચે આ 50 બસો આવનારા દિવસોમાં ભાવનગરના હજારો નાગરિકોને સેવા પૂરી પાડવાની છે. અમદાવાદ શહેર ભાજપનું નવું સંગઠન જાહેર થયું. દર્શન ઠાકર, ગૌતમ કથિરિયા મહામંત્રી બનાવાયા. જશુભાઈ ઠાકોરને પણ મહામંત્રીની જવાબદારી સોંપાઈ. ઉપાધ્યક્ષ મંત્રી મોરચા સેલના હોદ્દેદારો પણ જાહેર થયા. અમદાવાદ ભાજપનું માળખું લાંબા સમયથી અટવાયેલું હતું, તે જાહેર કરાયું. નવસારી જિલ્લા ભાજપમાં અસંતોષ ચરમસીમાએ જોવા મળ્યો. નવસારી જિલ્લા ભાજપમાં સ્ફોટક સ્થિતિ. જલાલપોર તાલુકા ભાજપ સંગઠનનું માળખું વિખેરાયું. સંગઠનના વધુ 3 હોદ્દેદારોએ રાજીનામા ધરી દીધા. જલાલપોર તાલુકા ભાજપ પ્રમુખ હિતેશ પટેલે રાજીનામું આપ્યું. જલાલપોર ભાજપ એસસી મોરચાના મહામંત્રી રાજેશ રાઠોડે પણ રાજીનામું આપ્યું, તો કોષાધ્યક્ષ રણજીત વાંસિયાએ પણ રાજીનામું આપી દીધું. હું આજે જે આ નવી નિમણૂક થઈ તેમાં જે જલાલપરને જે અન્યાય થઈ રહ્યો છે તેના વિરોધમાં હું મારું રાજીનામું આપું છું. પાર્ટી જોડે હું જોડાયેલો રહીશ. એક કાર્યકર્તા તરીકે જે મારી ફરજ છે તે હું પૂરી કરીશ અને પાર્ટીનું કામ કરતો રહીશ.
નવસારી જિલ્લા ભાજપમાં રાજીનામા મામલે પ્રદેશ ઉપાધ્યક્ષે નિવેદન આપ્યું. ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ અરવિંદ પટેલે મહત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો નિષ્ઠાવાન છે. કાર્યકરોની કોઈ નારાજગી હશે તો ચર્ચા કરી દૂર કરાશે. અમારી ઘરની વાત છે, ઘરમાં સમાઈ જશે. ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તા છે એ ખૂબ નિષ્ઠાથી કામ કરે છે. એમની કઈ નાની મોટી કોઈ નારાજગી હશે એ ટૂંક સમયમાં એનો નિકાલ થઈ જશે. અને એમાં જલાલપોર એ અમારું ભારતીય જનતા પાર્ટીનો માન્ય આરસી પટેલ અમારા સાથી ધારાસભ્ય છે અને અમે એમને પૂરેપૂરા ઓળખીએ છીએ અને પૂરેપૂરો અમને વિશ્વાસ છે. અમરેલીના લાઠીમાં ફરી એકવાર રાજકારણ ગરમાયું. લાઠીના કોંગ્રેસ પ્રમુખે ભાજપના ધારાસભ્યોનું કર્યું સ્વાગત. કોંગ્રેસના નેતાએ ભાજપના ધારાસભ્યોનું સ્વાગત કરતા હવે રાજકારણ ગરમાયું. જનક તળાવિયાએ કહ્યું કે લાગશે વાર પણ મજા આવશે. બ્રિજ મુદ્દે સોશિયલ મીડિયા કોમેન્ટોને લઈને પણ પ્રતિક્રિયા આપી. લાઠીમાં રોડ અને બ્રિજના ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો. ગાગડિયા નદી પર તૈયાર કરવામાં આવ્યો છે બ્રિજ. ત્યારે કૌશિકભાઈ વેકરિયા, સાંસદ ભરતભાઈ સુતરિયા પણ ઉપસ્થિત રહ્યા. ધારાસભ્ય જનકભાઈ તળાવિયા પણ ઉપસ્થિત હતા. થતું હોય આ કામની અંદર પણ આ બ્રિજની અંદર પણ ઘણી બધી કોમેન્ટો મેં વાંચી. ઘણા બધા કોમેન્ટોની મેં અંદર વાંચ્યું હોય. ધારાસભ્ય શ્રી વિશે હું લખ્યું હોય, લાઠી શહેર ભાજપ વિશે હું લખ્યું હોય, પણ અમે ક્યાંય કોમેન્ટોમાં પડતા નથી. વિકાસ કઈ રીતે લાઠી શહેરનો અને આ વિસ્તારનો થાય અમે એ દિશામાં આગળ વધીએ છીએ. એટલે ખાસ કરીને તમામ લોકોને પણ એક વિનંતી છે કે લાગશે વાર પણ આવશે મજા. એટલે આપણે આ વિસ્તારનો વિકાસ કઈ રીતે આગળ થાય એ દિશામાં પણ બધા આગળ વધીએ. હસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય. વિકાસની વાત જ્યારે આવતી હોય ત્યારે હું ખાસ કરીને કહેવા માંગુ છું કે લાઠી શહેરની અંદર વર્ષોથી જે બ્રિજની જરૂરિયાત હતી અને આજે બ્રિજ મંજૂર થઈ એનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. એના કારણે ક્યાંક ને ક્યાંક લાઠી શહેરના કોંગ્રેસના પ્રમુખે મારું સન્માન કર્યું એવું લાગે છે. કારણ કે એમને પણ એવું એક અંદરથી એવું ફીલ થયું છે કે વર્ષોથી આજથી 5 વર્ષ પહેલા જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય અહીંયા હશે ત્યારે એ પુલ એમને નહીં દેખાણો હોય. અને આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે લોકો એમને ચૂંટીને મોકલ્યો છે અને જ્યારે બ્રિજ મંજૂર કર્યો છે એની ખુશીમાં આજે એમણે મારું સન્માન કર્યું એવું મને લાગે. જામનગરના પ્રથમ 6 લેન માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. મંત્રી રીવાબા જાડેજાના હસ્તે આ ખાતમુહૂર્ત થયું. મંત્રી રીવાબાએ જાહેરમાં જ કોન્ટ્રાક્ટર સાથે વાતચીત કરી અને કામ ચાલુ કરવા મુદ્દે ડિપ્લોમેટિક જવાબ આપ્યો. કોન્ટ્રાક્ટરે રીવાબાએ કોન્ટ્રાક્ટરને જાહેરમાં સંભળાવી દીધું કે કામમાં કોઈ પણ પ્રકારની કચાશ નહીં ચાલે. હાજર કોર્પોરેટર અને મહાનગરપાલિકાના પદાધિકારીઓમાં સોંપો પડી ગયો. શહેરમાં 15 કરોડના ખર્ચે આ 6 લેન રોડ આકાર પામશે. 6 લેનની સાથે 7 વોર્ડમાં વિકાસ કાર્યોનું પણ ખાતમુહૂર્ત કરાયું. સ્વર્ણિમ જયંતિ વિકાસની યોજના ધારાસભ્ય અને કોર્પોરેટર્સની સંયુક્ત ગ્રાન્ટમાંથી 78 વિધાનસભાના 61 કરોડના ખાતમુહૂર્ત છે કરવામાં આવ્યા. જેમાં વોર્ડ નંબર 1, 2, 3, 5, 6, 10 અને 11 એ સંયુક્ત કામો, રોડ રસ્તા અને લોકોની સુખાકારીમાં વધારો થાય એ પ્રકારના પ્રકલ્પોને સાકાર કરતા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. સાથે સાથે અત્યારે સિટી સેન્ટરની મધ્યમાં મહાનગરનો આ પહેલો એવો 6 લેન રોડ છે કે જેને આપણે આજે ખાતમુહૂર્ત કરી અને આગળ વધાર્યો છે. જેમાં લગભગ 15 કરોડના ખર્ચે આ 6 લેન છે બની રહ્યો છે અને સિટી સેન્ટરના કોર એરિયાઝ છે એને જોડતો આ ડેવલપમેન્ટલ પ્રોજેક્ટ છે. તમે મને અવધિ આપો. 7-8 દિવસમાં ચાલુ કરવું. અઠવાડિયા પછી 10 દિવસ પછી બરાબર 10 દિવસ પછી શરૂ કરશું અને 1 વર્ષની અંદર અને આ સિટીનો મેઇન વિસ્તાર છે, કનેક્ટિવિટીનો મેઇન વિસ્તાર છે. એમાં ક્યાંય કોમ્પ્રોમાઇઝ નહીં રાખતા. સીએમ સાહેબનું દરેક વખતે અમને આ જ બધું કેબિનેટમાં યાદ કરતા હોય છે કે કોઈ પણ બાબતે કોમ્પ્રોમાઇઝ નહીં બરાબર. કેમ કે બધી ચોમાસું આવે અને જે બધા પ્રશ્ન થતા હોય એવું આપણે નથી.
આમ આદમી પાર્ટીની સાથે છેડો ફાડનાર રાજુ કરપડાને કોંગ્રેસમાં જોડાવા આમંત્રણ આપ્યાની ચર્ચા. કોંગ્રેસના આગેવાનો રાજુ કરપડાની મુલાકાત લેવા માટે પહોંચ્યા. પાલાંબલિયા સહિતના આગેવાનો સુરેન્દ્રનગર પહોંચ્યા. આગામી દિવસોમાં રાજુ કરપડા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને મળશે. હજુ કોઈ પણ પાર્ટીમાં જોડાવાનો નિર્ણય નથી કર્યો તેવું રાજુ કરપડાએ કહ્યું. ત્યારે ખેડૂત સંમેલન બાદ ખેડૂતો જણાવશે તેમ કરીશે તેવું પણ જણાવ્યું. પારિવારિક સંબંધોને કારણે રાજકીય નેતાઓ મળવા આવ્યા હતા. કયા પક્ષમાં છે કે કયા પક્ષમાં નથી એ મહત્વનું નથી, પણ મિત્ર ભાવે જ્યારે કોઈ મિત્ર ખેડૂતો માટે લડી અને 108 દિવસ જેલ કાપીને આવ્યો હોય તો સ્વાભાવિક છે કે એને મળવા આવવું જોઈએ. માનવતાની રૂએ પણ મળવા આવવું જોઈએ. તો એના ભાગરૂપે હું આજે એને મળવા આવ્યો છું અને આવ્યા જ છીએ. અને આવા જૂના સાથી જો લડાયક પાછા ફરીથી સાથે આવતા હોય તો પાર્ટી તરફથી એમને પણ કહ્યું પણ છે કે આવો, સ્વાગત છે રાજુભાઈ તમારું. તમારે જો કોંગ્રેસ જોઈન કરવી હોય તો વેલકમ, સ્વાગત છે, ગમે ત્યારે આપ કહો, બરાબર છે. અને મારી રીતે સમજાવવાના પ્રયત્ન કર્યા છે. હું રાજુભાઈ કરપડા, રતનસિંહ ડોડિયા અને પાલભાઈ આંબલિયા અમે પરિણામ મળેલા અને આ બાબતની ચર્ચા કરીને આગામી સમયમાં અમે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને પણ મળશું અને આગળની જે રણનીતિ છે એ નક્કી કરશું. એટલે અત્યારે હકારાત્મક જવાબ અમને મળ્યો છે અને આગામી સમયમાં અમે જે પ્રદેશના આગેવાનો છે એ આગેવાનને મળશું. એ માટે પાલભાઈ આંબલિયા આવ્યા હતા અને પાલભાઈ આંબલિયા સાથે ચર્ચા વિચારણા થઈ હતી. પણ વાત એ છે કે મિત્રતાના નાતે આજે મળવા આવ્યા હતા અને ઘણી બધી અમારે જે એક પારિવારિક ભાવથી જે ચર્ચાઓ થાય એ ચર્ચાઓ થઈ છે. પાલભાઈ મને સ્વાભાવિક છે આમંત્રણ આપે, પણ મારી એ વાત છે કે આવનાર સમયમાં જોશું, વિચારીશું. પાર્ટી જોઈન કરવા વાળો વિષય અત્યારે કોઈ છે નહીં. બસ આવ્યા, મિત્રતાના ભાવથી ચર્ચાઓ થઈ. આવનાર સમયમાં જે ટૂંક સમયમાં અમે એક ખેડૂત મિટિંગનું આયોજન કરીએ છીએ જેમાં અમારા જે ખેડૂત કાર્યકર્તાઓ છે આ કાર્યકર્તાઓ સાથે મળવાના છીએ. કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે ગોપાલ ઇટાલિયા પર પ્રહાર કર્યા. રાજુ કરપડાના રાજીનામાને લઈને ઇટાલિયા પર વરસ્યા તેઓ. કરપડા બાદ ઇટાલિયા અને ઈસુદાન ગઢવીનો વારો હોવાનું કહ્યું. વર્તમાન પરિસ્થિતિ જોતા ટૂંક સમયમાં તેમનો વારો આવશે તેવું તેમણે નિવેદન આપ્યું. ઇટાલિયા આમ આદમી પાર્ટી પર જ ઝાડુ ફેરવી પાર્ટી બદલશે તેવો દાવો પ્રતાપ દુધાતે કર્યો છે. પ્રતાપ દુધાતના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. ગુજરાતની જનતાને આજની તારીખ, આજનો સમય લખી લેવા વિનંતી કરું છું કે જે રાજુભાઈ કરપડાના હાલ થયા છે, વિસાવદરની ઇલેક્શન વખતે રાજુભાઈ મજા આવે એવા નિવેદન કરતા હતા, પણ વર્તમાન રાજકીય પરિસ્થિતિ જોતા ઈશુદાનભાઈના પણ હાલ થવાના છે. ટૂંક સમયમાં હવે પછીનો ભોગ ઈશુદાનભાઈનો લેવાનો છે અને ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી મુક્ત કરી અને પોતે પણ ઝાડુ મારીને ભારતીય જનતા પાર્ટીમાં જવાના છે. જનતાને સમજવાની જરૂરિયાત છે. જામનગરમાં રેલવે ટ્રેક આસપાસ દબાણ હટાવવા નોટિસ આપવામાં આવી. અસરગ્રસ્ત નાગરિકો સાંસદ પૂનમ માડમની કચેરીએ પહોંચ્યા. ગરીબોની વ્યથા સાંસદ સમક્ષ ઠાલવી ડિમોલેશન રોકવાની માંગ કરી. સાંસદ પૂનમ માડમે ડીએમ સાથે મંત્રણા કરી ઉકેલની ખાતરી આપી. દબાણ હટાવવા નોટિસથી અસરગ્રસ્તોમાં રોષ અને ચિંતા પણ જોવા મળી. સાંસદે સાનુકૂળ ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. સમગ્ર ગુજરાતમાં બધા જ ક્ષેત્રોમાં તમે જ્યારે ડ્રાઈવ કરો, બધા જ જિલ્લાઓમાં, બધી જ જગ્યાઓ, એ સમયે તમે જામનગરમાં ડ્રાઈવ કરજો અથવા વિકાસના કોઈ કાર્ય માટે તમારે આ જગ્યાની જરૂર પડે તો ત્યારે આ ડ્રાઈવ કરજો, એ વધારે યોગ્ય હશે. અને એમાં એટલો પૂરતો સમય આપજો કે ત્યાંના નાગરિકો છે, રહેણાંકો અત્યારે છે, એ લોકોને જે રહેવાસીઓ છે એ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી શકે એ પ્રકારે કઈ નોટિસ પણ આપજો. કચ્છ જિલ્લા ભાજપમાં નવનિયુક્ત હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું. ભુજ ખાતે યોજવામાં આવ્યો અભિવાદન સમારોહ. સંગઠનને મજબૂત કરવાનું લક્ષ્ય જ્યાં આપવામાં આવ્યું. સાંસદ વિનોદભાઈ ચાવડા સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા. વધુ ઉત્સાહથી કામ કરવાની સૌએ પ્રતિજ્ઞા લીધી. પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સૌને સાથે રાખીને જિલ્લાના નેતૃત્વએ દેવજીભાઈ અને સૌ આગેવાનો સાથે મૂકી રહીને જિલ્લાની નવી ટીમના પદાધિકારીઓની ઘોષણા થઈ. એમનું આજે કાર્યાલયની અંદર પદગ્રહણ સમારોહનો કાર્યક્રમનું આયોજન થયું.
સમગ્ર કચ્છમાંથી સૌ કાર્યકર્તાઓ ઉત્સાહપૂર્વક જોડાયા અને નવનિયુક્ત પદાધિકારીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી. ભારતીય જનતા પાર્ટી ભાજપ કાર્યાલય મધ્યે ગુજરાતનો સૌથી મોટો જિલ્લો, મને લાગે ભારતનો સૌથી મોટો જિલ્લો એવા ભારતીય જનતા પાર્ટીના જે હોદ્દેદારોની જાહેરાત થઈ છે એના અભિવાદનનો કાર્યક્રમ અને પદગ્રહણનો કાર્યક્રમ આજે અત્રે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમ મધ્યે યોજાયો છે. એમાં અમારા પ્રદેશના મહામંત્રી સન્માનિત શ્રી અનિરુદ્ધભાઈ દવે, અમારા લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, રાજ્ય સરકારમાં મંત્રી સન્માનિત ત્રિકમભાઈ, જિલ્લા પંચાયતના સન્માનીય અધ્યક્ષ શ્રી જનકસિંહજી જાડેજા, સૌ ધારાસભ્યશ્રીઓ, સૌ પાર્ટીના આગેવાનો પત્રે પૂર્વ ધારાસભ્યશ્રીઓ, પૂર્વ જિલ્લાના અધ્યક્ષશ્રીઓ સૌએ એ અભિવાદન સમારોહમાં સૌ જે નવનિયુક્ત ટીમ છે એને અભિનંદન આપ્યા છે. સરકારે ઘઉં અને ખાંડની નિકાસની મંજૂરી આપી. 25 લાખ ટન ઘઉં, 5 લાખ ટન ખાંડની નિકાસની મંજૂરી આપવામાં આવી. સરકારના નિર્ણયને ખેડૂત આગેવાનોએ આવકાર્યો. સ્થાનિક બજારોમાં સ્થિરતા જાળવવા માટે નિર્ણય કરાયો. ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે માટે નિર્ણય લેવામાં આવ્યો. ખેડૂત આગેવાન જયેશ દેલાડીએ સરકારનો આભાર વ્યક્ત કર્યો. વર્ષ 2025-26માં ખાનગી એકમો પાસે ઘઉંનો અંદાજે 75 લાખ ટન પુરવઠો ગત વર્ષની તુલનાએ આશરે 32 લાખ ટન વધુ હતો. ભારત સરકારે ખેડૂતો માટે ખાસ કરીને ઘઉંની નિકાસની 25 લાખ ટનની મંજૂરી આપી છે અને સાથે સાથે ખાંડની પણ 5 લાખ ટનની નિકાસની મંજૂરી આપી છે. ખાંડની વાત કરીએ તો લગભગ આ વર્ષે જે રીતે ઈસવાના આંકડા આવી રહ્યા છે, લગભગ 18% ખાંડનું ઉત્પાદન વધવાનું છે. ગયા વર્ષે 261 લાખ ટન હતું, આ વખતે 309 લાખ ટન થવાનું છે. અગાઉ નવેમ્બરમાં સરકારે 15 લાખ ટનની નિકાસની છૂટ આપી, હવે પાછી 5 લાખ ટનની આપી છે. એને કારણે ખાંડના સારા ભાવ ઉપજશે અને સવારે છેવટે ખેડૂતોને શેરડીના સારા ભાવ મળશે. આ ખૂબ જ યોગ્ય નિર્ણય છે. સાથે સાથે ઘઉંને પણ જે રીતે 25 લાખ ટનની જે નિકાસની મંજૂરી આપી છે અને ખાસ કરીને આ વર્ષે 12 કરોડ ટનથી પણ વધારે જ્યારે ઘઉંનો પાક થવાનો છે ત્યારે, અને ખાસ કરીને જ્યારે લણણી હવે 10-15 દિવસમાં શરૂઆત થઈ જવાની છે અને ખાસ કરીને ગુજરાતમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ઘઉંનો પાક સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છે ત્યારે ઘઉંના ખેડૂતોને પણ આ નિકાસથી ફાયદો થવાનો છે. આ નિર્ણયને ખાસ કરીને સરકારના જે કેન્દ્ર સરકારના, ભારત સરકારના આ નિર્ણયને અમે વધાવીએ છીએ. બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં રાજકારણ ગરમાયું. પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણે સત્તાધીશો સામે બળાપો ઠાલવ્યો. ઇરફાન પઠાણે કહ્યું કે બીસીએનું સ્તર સતત નીચે જઈ રહ્યું છે. બરોડા ક્રિકેટ એસોસિએશન સાથે અમારી યાદો જોડાયેલી છે. ક્રિકેટના સ્તરને ઉપર લાવવા સારા લોકોની નિમણૂક અનિવાર્ય હોવાનું પણ તેમણે કહ્યું. તેમણે ચેરમેન, સિલેક્ટર અન્યના ઇશારે કામ કરતા હોવાનો આરોપ લગાવ્યો. 15 તારીખની ચૂંટણીમાં વિચારીને મતદાન કરવા અપીલ કરી. जहां पे मैं आज पहुंचा हूं, जो इज्जत, जो नाम कमाया है, इट्स बिकॉज आई हैड बड़ौदा क्रिकेट एसोसिएशन बैकिंग, और वो प्लेटफॉर्म दिया था बड़ौदा क्रिकेट एसोसिएशन ने. इसी वजह से जब मैं सीआईसी कमेटी का मेंबर बना था, मैंने कोई वहां पे फाइनेंशियली बात नहीं की, ना मेरी कोई उम्मीद थी, और मैं सर्विस देने आया था. वो बात की बात है, मैंने 6-7 घंटे इंटरव्यू भी लिए थे, बहुत सारे कोचेस के, बहुत कुछ और भी काम करना चाहता था. मैं ईमेल भी लिखता था, मैं मीटिंग में भी जाता था, लेकिन चीजें और बेहतर हो सकती थी. यहां पे ना आने वाले वक्त में अच्छे मेंबर्स, अच्छे ऑफिस बेरर्स आपको चाहिए ताकि जो क्रिकेट का स्तर है वो बेहतर है. ये सब चीजों को बदलना है, और ये बदलाव करने की जो जिम्मेदारी है ना, ये हमारे वोटर्स और मेंबर्स की है. ये करना पड़ेगा, तभी बड़ौदा क्रिकेट आगे आएगा. मेरे दिल के बड़ौदा क्रिकेट बहुत करीब है, और मैं चाहता हूं कि बड़ौदा क्रिकेट ग्रो करे. 15 तारीख को जो इलेक्शंस आने वाले उसमें શિક્ષકની ગરિમાનું હનન થયાનો પણ તેમણે આક્ષેપ લગાવ્યો. શિક્ષક રાષ્ટ્ર નિર્માતા છે તેવું તેમણે પત્રમાં લખ્યું છે. શિક્ષકોને શ્વાનની ગણતરીમાંથી મુક્ત કરવાની તેમણે પત્રમાં માંગ કરી. તાત્કાલિક પરિપત્ર બહાર પાડવાની પણ માંગ કરી છે. કોંગ્રેસના નેતા માંગીલાલ પટેલે શિક્ષક હિતમાં આ પત્ર લખ્યો. બનાસકાંઠા જિલ્લા પૂર્વ શિક્ષણ ચેરમેને વિરોધ નોંધાવ્યો છે. શિક્ષકો પર બિન શૈક્ષણિક કામની જે બોજ વધારવામાં આવ્યો છે તેને લઈને તેમણે વિરોધ કર્યો. તો આ તરફ શ્વાન સર્વેની કામગીરી બાબતે ધારાસભ્ય કિરીટ પટેલે પણ નિવેદન આપ્યું. રદિયો આપ્યો છે તે સર્વેની કામગીરી એટલે શું? શ્વાનને લઈ કયા પ્રકારનો સર્વે કરવાનો કિરીટ પટેલે કહ્યું કે સર્વેની કામગીરી શા માટે શિક્ષકને સોંપવામાં આવી. સવાલો કર્યા ત્યારે સરકારે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ તેવું પણ કિરીટ પટેલે જણાવ્યું. શિક્ષણ વિભાગે કૂતરાના સર્વેની કામગીરી બાબતે જે રદિયો આપ્યો છે
અને એમાં કહ્યું છે કે અમે શૈક્ષણિક કેમ્પસની અંદર શિક્ષકોને કૂતરાઓનો સર્વે કરવાની કામગીરી સોંપી છે, પરંતુ આ કૂતરાઓનો સર્વે કરવાની કામગીરી એટલે શું? કૂતરાને 2 પગ છે કે 4 પગ છે, કૂતરો સફેદ છે કે કાળો છે, કૂતરો કરડે છે કે નથી કરડતો, આ બધી કામગીરી. એટલે શિક્ષણ વિભાગે સ્પષ્ટ કરવું જોઈએ કે આ સર્વેની કામગીરી એટલે શું, અને સર્વેની કામગીરી શિક્ષકોને શા માટે સોંપવામાં આવે? સરકારે આના માટે કોઈ બીજી વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મોટી જાહેરાત કરી. 52 સપ્તાહમાં 52 રિફોર્મ લાગુ કરશે રેલવે વિભાગ. ટ્રેનની સફાઈથી પ્રથમ રિફોર્મ શરૂ કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં 80 ટ્રેનની પસંદગી કરવામાં આવી છે. દરેક ઝોનમાં 4 થી 5 ટ્રેનની પસંદગી કરાઈ છે. આવનારા 6 મહિનામાં પરિણામ દેખાશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો. રિઝર્વ કોચની જેમ જ જનરલ કોચની પણ સફાઈ થશે. રિઝર્વ કોચની જેમ જ સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવશે. શરૂઆતથી લઈને છેલ્લા સ્ટેશન સુધી સફાઈ કરાવવામાં આવશે. સફાઈ માટે સક્ષમ એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. સફાઈ બાબતે ફરિયાદ મળશે તો દંડની પણ જોગવાઈ છે. રૂટ મુજબ સફાઈ માટે ટીમ તૈનાત કરાશે. આગામી 3 વર્ષમાં આ રિફોર્મ સંપૂર્ણપણે લાગુ થશે. કોચ, ટોયલેટ, ચાદર અને નાના મોટા ટેકનિકલ કામ કોન્ટ્રાક્ટનો ભાગ હશે. તમામ કામ માટે અલગ અલગ કોન્ટ્રાક્ટ નહીં અપાય. આજે રેલવે મંત્રીએ 2 સુધારા લાગુ કર્યા છે. પહેલો સુધારો રેલવેની સફાઈ સાથે જોડાયેલો, જ્યારે બીજો સુધારો છે ગતિશક્તિ કાર્ગો સાથે જોડાયેલો. દર 1.5 કલાકે સફાઈ કરવામાં આવશે અને દરેક કોચ માટે સફાઈ કર્મી નિર્ધારિત કરાશે. 124 गति शक्ति कार्गो टर्मिनल्स बने. अभी जो नए रिफॉर्म्स ला रहे हैं उसमें सबसे बड़ा है कि जो गति शक्ति कार्गो टर्मिनल है उसमें मटेरियल की प्रोसेसिंग को भी इंक्लूड कर रहे हैं, जिससे कि कम से कम डिस्टर्बेंस हो, कम से कम ट्रांसपोर्टेशन करना पड़े. फॉर एग्जांपल सीमेंट क्लिंकर है, क्लिंकर लेके आए सीमेंट के प्लांट से, गति शक्ति कार्गो टर्मिनल के अंदर ही उसको ग्राइंड किया, सीमेंट बनाया और बैग से हो या जो उसका स्पेशल व्हीकल होता है. ગટરમાં કર્મચારીને ઉતારીને સફાઈ મુદ્દે હાઈકોર્ટે લાલાંક કરી. ખાનગી સોસાયટીઓમાં ગટરમાં માણસ ઉતારશે તો ફરિયાદ થશે. માણસને ગટરમાં ઉતારી સફાઈ કરાવવી ગેરકાયદેસર ગણાશે. ગટર સફાઈ અભિયાન કામદારનું મોત થાય તો 30 લાખનો દંડ પણ ફટકારવામાં આવી શકે. સરકારે હાઈકોર્ટમાં ગટર સફાઈ મામલે સોગંદનામું રજૂ કર્યું. ગટરમાં સફાઈ માટે કર્મીને ઉતારનાર સામે પણ ફરિયાદ દાખલ કરી શકાશે. 6 વર્ષમાં ગટર સફાઈ દરમિયાન 443 લોકોના મોત થયા. પોલીસ ભરતીમાં આર્થિક પછાત વર્ગને અન્યાય થવાનો આક્ષેપ લાગ્યો છે. પોલીસ ભરતીમાં આર્થિક પછાત વર્ગને અન્યાય થયાનો પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ આરોપ લગાવ્યો. જૂની ભરતીમાં પાસ થયેલાઓને નવી ભરતીમાં નાપાસ કરાયા. ભરતીમાં જાતિગત ટિપ્પણી કરાતો હોવાનો પણ આરોપ લગાવ્યો. પાટીદાર સમાજના ઈડબ્લ્યુએસ ઉમેદવારોને અન્યાય થવાની પ્રક્રિયાઓ અમારી સામે આવી છે. ખાસ કરીને જાતિ વિષયક શબ્દો બોલીને પાટીદાર સમાજને નોકરીની ક્યાં જરૂરિયાત છે એવા શબ્દો વાપરીને ગાંધીનગર અને અન્ય કેન્દ્રોમાં ઉમેદવારોને 2019 અને 2025ના ઊંચાઈ વિભાગ વિષયમાં પાસ થયેલા ઉમેદવારો, રનિંગમાં પાસ થયેલા ઉમેદવારોને 2026ની રનિંગ પાસ કર્યા પછી ઉમેદવારોને ઊંચાઈમાં નાપાસ કરવામાં આવ્યા છે. એટલે આ બાબતે અમે તંત્રને રજૂઆત કરી છે. સાથે સાથે એ જે જાતિ વિષયક ટિપ્પણીઓ થઈ રહી છે તેને લઈને પણ અમે માન્ય ગૃહમંત્રીશ્રીને રજૂઆત કરવાના છીએ. અમદાવાદ બાર કાઉન્સિલમાં જામશે ચૂંટણીનો જંગ. આગામી 6 માર્ચે યોજાશે બાર કાઉન્સિલની ચૂંટણી. 23માંથી 5 સીટ પર મહિલા બાર કાઉન્સિલ ચૂંટણી લડશે. ભરાયેલા 103 ફોર્મમાંથી 4 ફોર્મ રદ કરવામાં આવ્યા. સમગ્ર ગુજરાતમાં 76,000 વકીલો કરશે મતદાન. ગુજરાતમાં 150 જેટલા બૂથ તૈયાર કરવામાં આવશે. પરિણામ 15 માર્ચ પહેલા જાહેર થવાની શક્યતા. એટલે આ વખતે ફક્ત 23 સીટની ચૂંટણી થશે, જેમાં 5 સીટ વિમેન માટે રિપ્રેઝેન્ટેટિવની હશે અને બાકીની મેલ માટે. 103 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા અને એ 103ની અંદરથી 2 ફોર્મ વિડ્રો થઈ ગયા
અને બાકીના 2 ફોર્મ રિજેક્ટ થયેલા છે. ગુજરાતથી 76,000 ઉપર મતદારો છે જે કુલ 23 મેમ્બરોની ચૂંટણી કરશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપીએ વિરોધ નોંધાવ્યો. બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં મેસની ફી વધારા સામે વિરોધ કર્યો. વધુ ફીને લઈને વધુ ફી લેવામાં આવે છે, પણ સામે હલકી ગુણવત્તાનું ભોજન આપવામાં આવતું હોવાનો આરોપ લગાવ્યો છે. વિદ્યાર્થીઓ અને એબીવીપીના કાર્યકરોએ કેમ્પસમાં જ રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો. વીએનએસયુના રજિસ્ટ્રાર ઓફિસની બહાર એબીવીપીના કાર્યકરોએ ધરણા કર્યા. રમઝાન માસને લઈને એમસીએ કર્મચારીઓ માટે પરિપત્ર કર્યો. મુસ્લિમ સમુદાયના કર્મચારીઓ માટે ખાસ પરિપત્ર કરાયો. મુસ્લિમ કર્મચારી સાંજે 1 કલાક વહેલા છૂટી શકશે, જેના માટે સવારે 1 કલાક વહેલા આવવાનું રહેશે. સવારે 10:30 વાગ્યાને બદલે 9:30 ઓફિસ આવવાનું રહેશે. એમસીના પરિપત્રનો અમલ 19 ફેબ્રુઆરીથી અમલી બનશે. સુરતમાં બોર્ડની પરીક્ષાને લઈ ડીજે વગાડવા પર પ્રતિબંધ લગાવાયો છે. રાત્રે 10 વાગ્યા બાદ ડીજે પર પ્રતિબંધનો પોલીસે નિર્ણય કર્યો. ડીજે વગાડવાના પ્રતિબંધનો આજથી જ અમલ કરાયો છે. સાંજે 10 વાગ્યા બાદ લાઉડસ્પીકર કે ડીજે નહીં વગાડી શકાય. જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. ડીજે જપ્ત કરી કાયદેસરના પગલાં લેવામાં આવશે. રાત્રે ભારે વાહન અને બિનજરૂરી હોર્ન વગાડવા પર પણ પ્રતિબંધ લાગુ કરાયો છે. પરીક્ષા દરમિયાન વાંચવા કે ભણવામાં તકલીફ ન પડે તે માટે આ નિર્ણય લેવાયો. હાલમાં 10મા 12માની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે અને બધા જ બાળકો એની તૈયારી કરી રહ્યા છે. સાથે સાથે લગ્નની સિઝન હોવાથી પાર્ટી પ્લોટમાં ખૂબ મોડા સુધી ડીજે વાગવાની ફરિયાદો મળી રહી છે, જે અંતર્ગત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અને હવે જે કોઈ પાર્ટી પ્લોટમાં 10 વાગ્યા બાદ ડીજે મોટા અવાજમાં વગાડવામાં આવશે, ડીજેનો ઉપયોગ કરવામાં આવશે, તો ત્યાં કાયદેસરની કાર્યવાહી કરીને ડીજે જપ્ત કરવામાં આવશે. સાથે સાથે જે મોડી રાતે લક્ઝરી બસો અને મોટા ટ્રક જે હોર્ન વગાડે છે, જેમાં બાળકોને ભણવામાં વિક્ષેપ થાય છે, ટ્રક અને લક્ઝરી બસો પણ કાર્યવાહી કરવામાં આવશે. કૌભાંડી બિલ્ડરે પોલીસની હાજરીમાં દાદાગીરી કરી. ઇકોસેલની ઓફિસમાં મીડિયાની સામે રોફ જમાવ્યો. જમીન કૌભાંડમાં વિનુ માલવિયાની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે ખિસ્સામાં 2 હાથ નાખી આરોપી મીડિયાની સામે આવ્યો. મીડિયા કર્મચારીઓની સાથે વિનુ માલવિયાએ ગેરવર્તન કર્યું. તમે મને આરોપી સાબિત કરવા વાળા કોણ? આ પ્રકારનો સવાલ કર્યો અને પછી કહ્યું કે બસ પતી ગયું, હવે શાંતિથી છાપો. આરોપીઓનો વરઘોડો કાઢતી પોલીસ મૂક પ્રેક્ષકની ભૂમિકામાં જોવા મળી. ખેડાના નડિયાદમાં દલિત સમાજના વિદ્યાર્થીના મોતને લઈને દલિત સમાજ આંદોલનકારીઓની વિશાળ રેલી યોજાઈ. સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરીથી સંતરામ મંદિર સુધી આ રેલીનું આયોજન કરાયું. દિનશા પટેલ કોલેજ ઓફ નર્સિંગ બંધ કરોના નારા લાગ્યા. આરોપીની તાત્કાલિક ધરપકડ કરવા દલિત સમાજની માંગ છે. દોષિતોને સજા થાય તે માટે અંત સુધી લડી લેવા દલિત સમાજે આહવાન આપ્યું. મૃતક જય પાટીલના બેનર સાથે આ રેલી નીકળી. મૃતકના પરિવાર સાથે દલિત નેતાઓ પણ રેલીમાં જોડાયા. ચક્કાજામ બાદ સાંજે આશ્ચર્યજનક રેલીના કાર્યક્રમ આપવામાં આવ્યા. રેલી નીકળતા નડિયાદ પોલીસ વધુ એક વખત દોડતી થઈ. આજે 14મો દિવસ થયો મારા બાબાને, પણ હજુ સુધી કંઈક મને જવાબ મળ્યો નથી. એફઆઈઆર ફાટે 14 દિવસ થઈ ગયા, પણ હજુ પોલીસ મને ગોળ ગોળ જ ફેરવે છે. હા બેન થશે, હા બેન થશે, પણ ક્યારે થશે એ હજુ પણ મુની ચોક્કસ સુધી મને કશું કહી શક્યા નથી. મારી માંગ છે કે મારા દીકરાને ન્યાય મળે અને આરોપીઓની ધરપકડ થાય અને એમને કડક ને કડક સજા થાય. ભલે 5 આરોપીઓ છે. અત્યારે અમે અહીંયા જય પાટીલના ન્યાય માટે એક રેલી કાઢી છે અને એની અંદર અમારા સહકારમાં વીર સૈનિક કનુભાઈ વ્યાસ સાહેબ એમણે ખૂબ અમારા સહકાર આપ્યો છે અને મારા સમાજે પણ આજે ખૂબ સહકાર આપ્યો છે. ભવિષ્યની અંદર અમને ન્યાય નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપેલી જ છે. અમે ન્યાય લઈને જ જંપીશું, ભલે અમે ઉપવાસ પર ઉતરીશું, અમરનાથ ઉપવાસ પર પણ ઉતરવાની અમારી તૈયારી છે. ગુજરાત હાઈકોર્ટના એક મહિલા વકીલને બદનામ કરવાની ધમકી આપવામાં આવી. મહિલા વકીલ દ્વારા નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. નરોડા પોલીસ દ્વારા આરોપીને પકડીને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. કોર્ટની બહાર મહિલાના સમર્થનમાં અન્ય વકીલ પણ આવ્યા.
આરોપીએ ડ્રિંક એન્ડ ડ્રાઈવ પર જામીન અરજી કરી હતી. વકીલને રજૂઆત કરવામાં આવી હતી. મહિલા વકીલ તબિયત ખરાબ હોવાથી અન્ય વકીલનો સંપર્ક કરાવ્યો. આરોપી મહિલા ફોન પર અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો, ત્યારે સોશિયલ મીડિયામાં તેના ફોટો વાયરલ કરી બદનામી કરવાની ધમકી આપી હતી. ગઈ તારીખ 10 તારીખના રાત્રે એ અવારનવાર મને વિડીયો કોલ કરતા કે મેં ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં પકડાયો છું, મને છોડાવો, પણ મેં એને કોઈ રિસ્પોન્સ ના આપતા બીજા દિવસે 12:30 વાગે તેઓએ મને બીજા નંબર પરથી ફોન કરેલ અને મને કહેલ કે તમે મને છોડાવી આપો. મેં એમને એવું કહેલ કે ભાઈ હું અત્યારે આવી શકે, તબિયત નાદુરસ્ત હોય, હું આવી શકેલ એમ નથી, તમે બીજા કોઈ એડવોકેટને બોલાવી લો. પણ તેઓએ તરત જ મને એવું કીધેલ કે ભાઈ તમારે એડવોકેટ પ્રેક્ટિસ કરવી છે કે નથી કરવી, અને બહુ જ બીભત્સ ભાષામાં મારી સાથે વાત કરવાનું ચાલુ કરેલ, જેથી મેં ફોન કટ કરી દીધેલ. ત્યારબાદ અવારનવાર વોઇસ ચેટ મોકલતા, બીભત્સ ગાળો અને બીભત્સ વર્તન કરતા મેં આગળ એમને કહેલ કે ભાઈ તમે આ રીતનું વર્તન મારી સાથે ના કરે, છતાં પણ એ લોકોએ તેમણે ચાલુ રાખેલ. ત્યારબાદ તેમણે મારા સોશિયલ મીડિયા પર વાત કરતા અને મારા નામથી વિડીયો બનાવીને વાયરલ કરેલા છે, જે બાબતે મેં નરોડા પોલીસ સ્ટેશનમાં FIR ફાઇલ કરાવી હતી, જેમાં જે ફાઇલ કરાવવા માટે પણ પોલીસે મને સપોર્ટ કર્યો અને પોલીસે સપોર્ટ કરવા માટે પણ પોલીસ લેવા નહોતા જતા, ત્યારે તે બાબતે જે પટેલ સાહેબે મને બહુ જ સપોર્ટ કર્યો. જ્યારથી ઘટના શરૂ થઈ છે ત્યારથી જે પટેલ સાહેબ મારા સપોર્ટમાં રહ્યા. ત્યારબાદ ઘણા બધા સાથી મિત્રો પણ છે જે અહીંયા મારી સાથે વકીલ મિત્રો હાજર છે, તે પણ મારા સપોર્ટમાં રહે. આજે પણ તમે જોઈ શકો છો કે તેઓ મારી સાથે સપોર્ટમાં હાજર છે. ગાંધીનગર જિલ્લાના દહેગામમાં ધોળા દિવસે છેતરપિંડી કરાઈ. વાસણ સાફ કરવાના બહાને દાગીના સેરવી 2 ગઠિયા ફરાર થઈ ગયા. મોદી ફળીમાં ગઠિયાઓએ 75 વર્ષીય વૃદ્ધાને નિશાન બનાવ્યા. 2.5 તોલા સોનાની બંગડી સેરવી ગઠિયા ફરાર થઈ ગયા. પોલીસે સીસીટીવીના આધારે તપાસ તેજ કરી છે. વાત કરીએ રાજકોટની, તો રાજકોટના ગોંડલમાં ગર્ભવતી મહિલાનું કૂવામાં પડતા મોત નીપજ્યું. મોવિયા રોડ પર 24 વર્ષીય લક્ષ્મીબેન નામની મહિલા કૂવામાં પડી ગઈ હતી અને તેનું મોત થયું. ત્યારે મૃતક મહિલાને 8 માસનો ગર્ભ હોવાથી બાળકનું પણ કુખમાં જ મોત થયું. મૂળ મધ્યપ્રદેશનો શ્રમિક પરિવાર છેલ્લા 8 વર્ષથી રહેતો હતો. મૃતકની સંતાનમાં 2 નાની દીકરીઓ હોવાથી તેમણે પણ છત્રછાયા ગુમાવી. એક સાથે 2 જીવ ગુમાવતા પરિવારમાં પણ શોકનું મોજું ફરી વળ્યું. મૃતક મહિલાનો મૃતદેહ FSL અને PM માટે રાજકોટ મોકલાયો. વડોદરામાં અકસ્માતનો સિલસિલો યથાવત. ખંડેરાવ માર્કેટ પાસે વધુ એક અકસ્માત સર્જાયો. પલ્સર બાઇક ચાલકે મહિલા પોલીસને અડફેટે લીધી. મહિલા પોલીસને પગમાં ગંભીર ઈજા પહોંચી. 108 દ્વારા મહિલા પોલીસને હોસ્પિટલ ખસેડવામાં આવી. અકસ્માત કરનાર યુવકને નવાપુરા પોલીસને હવાલે કર્યો. અમરેલીના વડિયામાં પેસેન્જર ભરેલી કારનો વિડીયો વાયરલ થયો. નિયમો નેવે મૂકીને વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકવામાં આવ્યા. વડિયાના મુખ્ય બજારમાં ઇકો કારમાં ક્ષમતા કરતા વધારે મુસાફરો ભરવામાં આવ્યા હતા. ઇકો કારની ઉપર અને અંદર મુસાફરોને કરાવી જોખમી સવારી. વાહન ચાલકોમાં ટ્રાફિકના નિયમનો કોઈ જ પ્રકારનો ડર ન હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા. વધુ રૂપિયા કમાવાની લાલચમાં નિર્દોષ મુસાફરોના જીવ સાથે આ પ્રકારે ચેડા કરવામાં આવી રહ્યા છે. રાજકોટ ગોંડલ બાંદ્રા ગામે નર્મદાનું પાણી ખેતરમાં ઘૂસ્યું. નર્મદા પાઇપલાઇનનો વાલ્વ વધુ ખોલતા પાણી ખેતરમાં ભરાયું. ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું. અચાનક જ પાણી ભરાવાથી પાકને મોટું નુકસાન થયું. ગોંડલ તાલુકામાં નર્મદા પાણીથી ખેડૂતોને નુકસાન પહોંચ્યું. ગુજરાતના આરોગ્ય ક્ષેત્રમાં રચાયો નવો ઇતિહાસ. 1000 કિલોમીટર દૂરથી ડોક્ટરની રોબોટિક સર્જરી. દિલ્હીમાં બેઠેલા ડોક્ટરે અમદાવાદના દર્દીની સર્જરી કરી. ટેકનોલોજીના માધ્યમથી હવે ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ સર્જરી પાર પાડવામાં આવી. સ્વદેશી SSI મંત્રા 3.0 રોબોટિક પ્લેટફોર્મથી કરાઈ સર્જરી. હાઈ સ્પીડ ડેડિકેટેડ ડેટા ટ્રાન્સમિશનની મદદ પણ મળી. રોબોટિક સર્જરી તો હવે ઘણી સ્ટાન્ડર્ડ થઈ રહી છે, ઘણા પ્રમાણમાં થઈ રહી છે, પરંતુ આ જે વિશેષતા હતી આ સર્જરીની એને ટેલી રોબોટિક સર્જરી કહેવાય. ટેલી રોબોટિક સર્જરીનો મિનિંગ છે કે દર્દી ક્યાંક દૂર છે અને સર્જન ક્યાંક દૂર છે, બંને એકબીજા જોડે રોબોટથી અને ઇન્ટરનેટની હાઈ સ્પીડ લાઇનથી કનેક્ટેડ છે
અને એના દ્વારા સર્જન જે સર્જરી કરે છે બેસીને એ બધું સર્જન ક્યાંક દૂરથી રોબોટ કંટ્રોલ કરીને પેશન્ટની સર્જરી કરી શકે છે. તો આવી જ એક વિશેષ સર્જરી કાઇઝન હોસ્પિટલમાં 11મી ફેબ્રુઆરીએ કરવામાં આવી. દર્દીને એના આ સર્જરીથી ખૂબ સુંદર સરસ રિકવરી થઈ અને પેશન્ટ 24 કલાકમાં ઘરે જઈ શક્યા. પોરબંદરમાં ભારતીય કોસ્ટગાર્ડના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. 50મા સ્થાપના દિન નિમિત્તે ડે 8C કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. મધદરીય કોસ્ટગાર્ડ ટીમનું રાહત અને બચાવનું ઓપરેશન, ત્યારે એરક્રાફ્ટ ડોનિયરની મૂવમેન્ટ પણ લોકોએ આકાશમાં નિહાળી. ભારતીય કોસ્ટગાર્ડના 50મા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આજે પોરબંદરના દરિયામાં ડે 8Cનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડે 8C અંતર્ગત પોરબંદરના 1500 થી 2000 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને દરિયામાં રાહત અને બચાવની કામગીરી ભારતીય કોસ્ટગાર્ડ કેવી રીતે કરે છે તેનો લાઈવ ડેમોન્સ્ટ્રેશન બતાવવામાં આવ્યો હતો. કોસ્ટગાર્ડના જહાજ હોય, એરક્રાફ્ટ હોય કે સ્પીડ બોટ હોય, આ તમામની મદદથી દરિયામાં અલગ અલગ ઓપરેશનો આજે હાથ ધરવામાં આવ્યા હતા. ખાસ કરીને ફાયરિંગ પણ કરવામાં આવ્યા. જ્યારે દુશ્મન સામે હોય છે ત્યારે તેના ઉપર ફાયરિંગ કેવી રીતે કરવામાં આવે છે, કેવી રીતે એલર્ટ આપવામાં આવે છે તેનો લાઈવ ડેમોન્સ્ટ્રેશન બતાવવામાં આવ્યો હતો. આજે કોસ્ટગાર્ડનો 50મો સ્થાપના દિવસ છે. 50મા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે પોરબંદરના 1500 થી 2000 લોકોનો સમાવેશ પણ કરવામાં આવ્યો હતો અને લાઈવ દરિયામાં ડે 8C અંતર્ગત અલગ અલગ ઓપરેશનો બતાવવામાં આવ્યા હતા. કિશન ચૌહાણ, ગુજરાત ફર્સ્ટ, પોરબંદર. મોડાસાના વિદ્યાલયમાં માતા પિતા વંદના કાર્યક્રમનું આયોજન કરાયું. સ્વામી વિવેકાનંદ વિદ્યાલયમાં માતૃ પિતૃ વંદનના કાર્યક્રમનું આયોજન કરાયું. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે વિદ્યાલયમાં આ કાર્યક્રમ ઉજવાયો. બાળકોએ માતા પિતાની આરતી ઉતારી તેમના આશીર્વાદ મેળવ્યા. શાળાની સંસ્કારલક્ષી પ્રવૃત્તિને વાલીઓએ પણ આવકારી. આજે 14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન ડે. તો આજે વેલેન્ટાઇન ડે નહીં પણ આ 14 ફેબ્રુઆરીને આપણે માતૃ પિતૃ પૂજન દિવસ તરીકે શા માટે ઉજવણી કરવી જોઈએ? એના માટે થઈને દરેક સ્કૂલોમાં અમે બાળકોને જ્ઞાન આપવા માટે કરીએ છીએ અને માતૃ પિતૃ પૂજનનું મહત્વ સમજાવીએ છીએ. એમાં આજના દિવસે વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. બાળકોના માતા પિતાને શાળામાં બોલાવવામાં આવે છે. એક વિશેષ ટીમ અમદાવાદથી આવી છે તેમને અને માતા પિતાનું પૂજન કરાવશે અને સંસ્કારનું સિંચન કરાવશે. ભારતીય સંસ્કૃતિના બાળકોમાં સારા સંસ્કાર આવે એ માટેના એક ઉદ્દેશ્યથી વિવિધ પ્રકારના કાર્યક્રમ કરવામાં આવે છે. બાળકોમાં કંઈક નવું, બાળકોમાં સંસ્કારનું સિંચન થાય એ માટે અવનવા પ્રોગ્રામ કરવામાં આવે છે. આ પહેલા પણ સૂર્ય નમસ્કારનું મહત્વ અને સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યા હતા. એટલે બાળકો કંઈક ને કંઈક નવું શીખતા રહે છે. જામનગરમાં શિવરાત્રી અને રમઝાનને લઈને પોલીસ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું. શહેરના જુદા જુદા વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂટ માર્ચનું આયોજન કરાયું. શહેરના 3 ડિવિઝન અધિકારીઓએ કર્યું ફૂટ માર્ચ, ત્યારે એલસીબી, એસઓજી અને પેરોલ ફ્લો સ્ક્વોડનો સ્ટાફ જોડાયો. કાયદો અને વ્યવસ્થા જાળવવા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી. કોમી એકતાથી તહેવારો હર્ષોલ્લાસથી ઉજવવા પોલીસે અનુરોધ કર્યો. મહાશિવરાત્રિના પર્વ અને રમઝાન પર્વ નિમિત્તે જામનગર શહેર વિસ્તારમાં વિવિધ શોભાયાત્રાઓ તેમજ અલગ અલગ કાર્યક્રમોની ઉજવણી થનાર હોય, જેને અનુલક્ષીને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અંતર્ગત જામનગર શહેર ડિવિઝનની તમામ પોલીસ કર્મચારી અધિકારી તેમજ જિલ્લા એલસીબી, જિલ્લા એસઓજી, જિલ્લા પેરોલ ફરલો તેમજ અન્ય શાખાઓ દ્વારા આજરોજ જામનગર શહેર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ તેમજ રૂટ માર્ચનું આયોજન કરવામાં આવેલું હતું અને જેને અનુલક્ષીને તમામ શહેરીજનોને નિવેદન છે કે કોઈ પણ પ્રકારની અફવાઓ કે એમાં આવવું નહીં અને તમામ જગ્યાએ પોલીસ અને તેમજ ટ્રાફિકમાં સાથ સહકાર આપે. અમદાવાદના સરદારનગરના મહાકાલ મંદિરમાં વિશેષ પૂજાનું આયોજન કરાયું. શિવરાત્રીના તહેવારને લઈને 4 પ્રહરની પૂજા કરાશે. પૂજા માટે સ્પેશિયલ ઉજ્જૈનથી ભૂદેવ બોલાવવામાં આવ્યા છે. ઉજ્જૈનથી મંગાવેલા ફૂલોથી મંદિરનો શણગાર કરાયો. 501 લીટર પંચામૃતથી અભિષેક કરવામાં આવશે. 251 કિલો ફળોના રસથી પણ વિશેષ પૂજા અભિષેક થશે. 401 કિલો સાબુદાણાની ખીચડીનો પ્રસાદ વહેંચવામાં આવશે. 4 વર્ષ પહેલા ગગનબાપુ દ્વારા અહીં આ દિવ્ય શિવલિંગની સ્થાપના કરવામાં આવી. ઉજ્જૈનમાં સ્થાપિત ગર્ભગૃહ જેવું જ ગર્ભગૃહ તૈયાર કરવામાં આવ્યું. 451 કિલોની સાબુદાણાની ખીચડીનું અહીંયા આયોજન કરાયું છે અને બહુ દૂર દૂરથી લોકો હવે અહીંયા
પ્રેરિત થઈ રહ્યા છે. મહાકાલ મંદિર જે ઉજ્જૈનમાં છે એવી રીતે અહીંયા આખી સર્વોપરી પૂજા અને આખો ભાગ એમના આધારે આપણે અહીંયા પ્રેરિત કરીએ છીએ અને બધા લોકો દૂર દૂરથી આવી રહ્યા છે. અમારા ગગન બાપુના જે સાનિધ્યમાં આ મંદિરનું આખું આયોજન ચાલી રહ્યું છે અને એમના હેતુથી બધું કામકાજ સારી રીતે કરી રહ્યા. ચાંદખેડાથી અહીંયા મંદિરે આવું છું. હું છેલ્લા 3 વર્ષથી આ મંદિરે આવું છું. જે ભક્તો આપણે ઉજ્જૈન નથી જઈ શકતા એ જો અહીંયા આવીને દર્શન કરે તો એક અદ્ભુત ક્ષણ છે. એનું દર્શન કરવા તમે આવો એક અનોખો અહીંયા દ્રશ્ય હોય છે કે તમને સેમ મહાકાલ ભગવાન ઉજ્જૈન જાઓ છો એવું જ તમને અહીંયા લાગે છે. જેવી રીતે ભગવાનની ત્યાં ભસ્મ આરતી થાય છે, તો આ ભાંગથી શૃંગાર થાય છે, એ બધું જ એ જ રીતે અહીંયા કરવામાં આવે છે. અને જેવી રીતે ત્યાં જેવી ઉત્સવ ઉજવવામાં આવે છે ભગવાનની પાલખી અને હરિહર મિલન અને આજે જે શિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે અહીંયા 501 લીટર પંચામૃત અભિષેક તેમજ 251 લીટર ફળના રસ દ્વારા ભગવાનના 4 પ્રકારની પૂજા કરવામાં આવશે અને ત્યારબાદ ઉજ્જૈનથી મંગાવેલ ફૂલો દ્વારા 1.25 ક્વિન્ટલ ફૂલો દ્વારા ભગવાનનો સપ્તધામનો શહેરો ચડાવવામાં આવશે અને ભગવાનને 121 વિવિધ 7 પ્રકારના ધ્યાન દ્વારા ભગવાનને અર્પણ કરવામાં આવશે. મહાશિવરાત્રીનો પવિત્ર અવસર અને સાગબારાના જંગલોમાં ઉમટેલો મહાકુંભનો આ મહાઅવસર. ખાસ કરીને જ્યાં કાયદો પણ પરંપરા સામે નતમસ્તક થાય છે, આદિવાસીઓની કુળદેવી માં પાંડોરીના ચરણે જાણે રાજ્યોનું કિડિયારું ઉભરાયું હોય. પણ શું છે આ મંદિરની અનોખી પ્રથા? જુઓ આ વિશેષ અહેવાલમાં. નર્મદા જિલ્લાના સાગબારાના ગાઢ જંગલોમાં આજે ભક્તિનો કેસરીયો રંગ છવાયો. મહાશિવરાત્રીના પર્વે અહીં આદિવાસીઓની કુળદેવી માં પાંડોરીના દર્શન માટે જનમેદની ઉમટી પડે છે. યહા મોરગી અને યહા મોગરાઈ તરીકે ઓળખાતા માતાજીના આ ધામમાં ગુજરાત જ નહીં પણ 4 રાજ્યના લાખો શ્રદ્ધાળુઓ પોતાની આસ્થાનું ભાથું લઈને આવ્યા છે. નીરવ શાંતિની વચ્ચે બિરાજમાન માં પાંડોરીના દર્શન માત્રથી ભક્તો ધન્યતા અનુભવે છે. મોટી માતા છે ને બધાને દર્શન થઈ છે અને આ માતા બધાને થઈ કરે છે. માતા મારા ભાવના છે. 2 વર્ષથી આવે છે માતા રાણીને તો કમળા લાવે છે, દારૂ લાવે છે, બકરા લાવે છે, બધું चढ़ावे ये भावना से माता रानी। ये देवमोगरा माता जी का जो मंदिर है और जो मेला है अगले 5 दिन का, ये नर्मदा जिले के लिए भी सबसे बड़ा मेला है, तो बहुत ही ज्यादा महत्वपूर्ण है। जो आदिवासी लोग हैं जो महाराष्ट्र से, मध्य प्रदेश, राजस्थान, गुजरात से जो सब आएंगे उनके लिए भी बहुत महत्वपूर्ण है। और मंदिर का जो ट्रस्ट है और जो हमारा तंत्र है, यहाँ का जो एडमिनिस्ट्रेशन है वो पूरी तरीके से तैयार है। हमने सारी तैयारियां की हुई हैं। सभी जितने भी लोग आएंगे, सारे श्रद्धालुओं के लिए सारी तैयारियां प्रॉपर हैं। और मैं सभी से ये याचना करना चाहूंगी कि कायदा व्यवस्था का पालन करें, साफ सफाई का पालन करें और अच्छे से दर्शन करके जाएं। देवमोगरा माता का सबको आशीर्वाद। कोई मतलब बोकरी लेके आते, बकरा लेके आते, कोई कोमड़ी लेके आते, मतलब किसी का भी जैसा मानता होती है ना, जैसे पूरी होती है ना, इसी तरह जो आपके मन में जो इच्छा होती है ना वो पूरी हो जाती है ना। फिर मतलब माता जी हम लोग का सब पूरी मतलब काम मतलब पूरा होता है ना, इसकी वजह से हम लोग जैसा मानते हैं वो पूरी होती है। इसी आते हैं हम लोग तो फुल प्योर दारू बोलते हैं हम लोग, वही लेके आते हैं। દાહોદના દેવગઢ બારિયામાં પાણીની ટાંકીમાં દીપડો ખાબક્યો। દેવગઢ બારિયાના ચંદન તલાવડી વિસ્તારની આ ઘટના છે, જ્યાં પાણીની ટાંકીમાં દીપડો પડ્યો। શિકારની શોધમાં દીપડો અહીં આવી ચડ્યો હોવાનું અનુમાન વ્યક્ત કરાયું છે। આસપાસના લોકોને જાણ થતાં દીપડાને જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા। વન વિભાગને પણ જાણ કરવામાં આવી। અધિકારીઓએ દોડી આવ્યા અને તપાસ કરી દીપડાને રેસ્ક્યુ કરી બચાવવા માટેની કામગીરી શરૂ કરી। हाल बुलेटिन में बस आटलू। समाचार माटे आप जोता रहो गुजरात फर्स्ट न्यूज। नमस्कार।